કેટલા લે? બધા અલગ અલગ આવે, 200 વાળું આવે, 100 વાળું. આ બોક્સ સાથે આવે ને, આ ઓરિજિનલ કેટલા? બોક્સમાં જે આવે ને એ રિમોટ આવે. આના કેટલા? આ 200 રૂપિયા વાળો. ઓ આવું 40-50 રૂપિયા કંઈક આવે ને? 50 વાળા નહીં, 100 વાળા આવે. દેખાડો કીધું. આ 100 રૂપિયા આવે. આમાં શેલ આવશે. સેલ અલગ આવે આમાં લેવા. ટાટા સ્કાયનું જ છે. આ બેલેન્સ વાળું છે ને, રિચાર્જ વાળું. કામ આપશે ને પાછું? આ કામ આપો ને, કામ દે યાર. સેલ લેવાના પડ્યા. લેવાનું એ કયા છે શેલ? સેલ આ નિકોન આવે, 10 રૂપિયા એક આવે, 20 ના. કવર લેવો ને? શામાં કામ આપવું? આવું કામ આપો. ઓલા ઉપરાંત જ. ઓલા આઉટ રિફિલ છે આપણું. ત્રેવીસ. એક સાબુ ફ્રી આવે, નેક્સોની આવે. આની નથી ઓલા આ બધા એમ ચાલે ને. આ 70 રૂપિયા આવે, 10 નો સાબુ ફ્રી આવે જોડે. અત્યારે મેક્સો હાલે ફૂલ. આ સાબુ આવે વાસણ ધોવાનું. હાલ. વડીલ પેલી એક એલઈડી આવે ને પ્રોજેક્ટ માટેની, 2 છેડા વાળી બલ્બ, અરે સેલ લગાવો ચાલુ થાય એવું દો ને કઈ. એટલે લેમ્પ લેવો છે કે એલઈડી લેવી? અને એલઈડી એ બેટરી ઉપર ચાલુ થાય. સેલ ઉપર સેલ ઉપર ને બેટરી આવે 9 વોલ્ટ ની, જો આમાં 20 વાળી 40 વાળી આ બેટરી આવે. બેટરી તો અમને ચોખ્ખી ના પાડી દીધી છે. સ્કૂલ વાળાએ કે બેટરી નહીં ચાલે. તો શું ચાલશે? સેલ સેલ ચાલશે. છે. તો સેલ વાળી આખી કીટ આવે. એ તો પેલો પંખો ને આવે ને ઈ બધું કીટ આવે, બધું આવે. એમાં લેમ્પ હોતી આવે, બતાવો તો સ્વિચ આવે એવું ને. બધું આવે. સ્વિચની આપણે સ્વિચ ને લેમ્પ ને એની તો ના જ પાડી. તમારે ના પડી તો બીજા માં ભરવાનું. ગમવામાં જો આ લેમ્પ આવે, આ સેલ આવે, બરાબર. આ બધું એની ઉપર ચાલે. આપણે એમ નહીં. હવે આ બલ્બ ચાલુ કરવું હોય હા. તો હું શું કરવાનું? બલ્બ કરો ને ચાલુ, હા જો આ બલ્બ, હા આ સેલ આવે, હા સેલ હા. તો વાયર આપેલા છે હોય તો કે હું વાયર હોય ને એને. કેટલાની છે? આ 100 રૂપિયાની આવે. એકવાર ખુલે કરીએ કે ખુલે પછી ખુલે? ખુલ્યા પછી પૂરું જો બેટા આવે. આ સેલ છે, આ બલ્બ આ ડાયાગ્રામ છે ઉપર, એ રીતે ડાયાગ્રામ. આમાં સ્વિચ છે, સ્વિચ નો લગાવી તો હાલે? હા ચાલે ચાલે જ ને, સ્વિચ નો લગાવો તો હાલે. સ્વિચની અમને ઓલું સ્ક્રૂ વાળું કરવાનું હોય. અહીંયા બે સ્ક્રૂ ને વચ્ચે સેફ્ટી પિન લગાવે એટલે સેફ્ટી પિન ના મળે એટલે લાઈટ ચાલુ એમ થઈ ને થઈ જાય. આવશે જોઈ લે પેલા. આમાં તો આ 2 ચીપી આપેલા છે. હા, સેફ્ટી પિન જો સેફ્ટી પિન દેખે પિન જો આ છે ને પિન બી અહીંયા બતાવી દઈશ કહું. પણ આમાં અંદર કેવી રીતે જોઈન્ટ કરશે? ચાલો વાયર આટા જ મારવાનો હોય ને બલ્બ ને વાયર આટા મારવાનો હોય. બલ્બ ને બતાવો જો ખોલી. વધારે સારું. થાકી ગયો હો કરવું. હા, છોકરાઓને ફાવે ને એવા પ્રોજેક્ટો સ્કૂલ વાળા દે ને જગ્યા કરે મા બાપ ને બિચારા, અને ખબર છે મા બાપ જ કરવાના. જો આ એક ખીલી છે. આ છે ને
બેટરી લગાવવાનું સ્ટેન્ડ છે એ બેટરી લગાવવાનું સ્ટેન્ડ તો સારું છે. એ કોઈ કામ ના નથી પડે. આપણે. ત્યાં સુધી આ બે છેડા છે આ બલ્બ છે અરે આ અહીંયા નીચે લગાવો ને. વાયર કઈ રીતે લાગે અહીંયા હીરો ભાઈ. હા કંઈક પડી ગયું છે બરાબર હા જો સમજી હું કેવી છું. રીતે? આ આમાં બલ્બ લેમ્પ છે ફિટ ને થઈ જાય આ તમારે. લેમ્પ ફિટ છે પછી એક છેડો અહીંયા લગાવવાનો વાયરનો બીજો એક છેડો છેડો અહીંયા અહીંયા લગાવવાનો એ બે છેડા લઈને આમ સેલે તું અડાડે ને એટલે લાઈટ એટલે જગારા મગારા થઈ જાય તારી તમારે જો. આ તમને ખબર પડી ગઈ. ખબર પડી જાય ને આમાં બીજું શું હોય? કાંઈ જો, આમાં સેલ નાખો આ એટલે સ્ટેન્ડ નહીં. હા હા કેવું? હા. સ્ટેન્ડ વગર લઈ કરવું સ્ટેન્ડ તો એમ તો ડાયરેક્ટ આને શોલ્ડર મારવું પડે. એટલે આમ ટેપ મારી છેડા દેવાના. આ છે અડાડવાના. એને અડાડવા જ છે ને અડાડ દેવાના. ભાઈ હું તમને પૈસા દઈ દઈશ પણ આ એકવાર ચાલુ કરું છું બદામ આવે હા બદામ છે ને શું ભાવ 400 રૂપિયા 500 ગ્રામ 800 ની કિલો 800 ની કિલો. લે વચ્ચે તો 700 હતા ને. એ હતા દિવાળી પહેલા અને આ 400 વાળી છે પણ એનાથી ભારે હોતી છે તમારે 900 રૂપિયા કિલો. કેવી છે તાર? બતાવું પેલા સેલમાં કરી દો એટલે ખ્યાલ આવી ગયો પછી ઘરે કરી દેજો. 800 રૂપિયા જો પકડો. બતાવે છે થઈ થઈ ગયું ગયું ને? બરાબર આટલો બલ્બ ચાલશે ને એટલો જ આટલો નાનો જોઈએ ને તારે પેલી જોડે એટલું જ છે ને હવે તમે કરી લેજો આવશે ને હા પણ હવે ઓલું ખુલ્લું છે ને હવે કેવું કરવું? એ આયરો ખીલ્લી ઘેરે કરજો કઈ ખીલ્લી નહીં થાય એ કઈ રીતે કરવાનું છે ને એ બધું દોરેલું જો અત્યારે ચોથા પાંચમાં ભણતા નહીં છોકરાઓ કરી નાખે તમે હાથમાં ભણતા ગયો કેટલા ભણો તો પછી ચોથા પાંચમાં ઓલા કેવા અહીંયાથી એક છેડો નીચે અડાડો ને ત્યાં ફરી પાછો બીજો છેડો એમાં ને એમાં જ આ અડાડો. ભણવામાં આવતું એમ ક્યાં એને આવતું થઈ જાય છઠ્ઠામાં આવતું આવે ને લોન મને બતાવો ને મારે મોડું થાય છે હાલો ને ઉભા રે આ ક્યાં કલાક થયો? હો. કાંઈ નહીં એમાં ફીટ ન થાય તો આવશે એવું છે ડબલું બબલું એમાં એ તૂટી જ ગયું છે પડી જાય બરાબર. કેટલું આખું નિકોલ રખડે થઈ તો ભાઈ નંબર નથી મારો નંબર હા નંબર સેવ કરી દો એમાં બધું આવે હે ને આપણે ફોટા આવે આ પછી આ સ્મિત વાળો છે ને આગળ હા હા એ ભાઈબંધ છે મારો એ મારો વેપારી એ છે શું વાત કરો એને મેં કીધું પણ કે અહીંયા વયા જાવ આંખો બંધ કરી આખું બધું કરી. અહીં બધું મળે છે, જો ન મળે તો પછી હા એટલે જ ને મને ખબર છે ને અહીં ગયા બરાબર આ બધી જતો આ મરચું ઈ ગામડાનો હો સ્પેશિયલ ગામડાનો ખેતરમાંથી ડાયરેક્ટ ઉવાણું સાથ ને એવું કરચલી વાળી છે કરચલી પણ લાંબી આવે પછી તમે ભરાવદાર એમાં લેવો 900 રૂપિયા કિલો ઉવાણું સાથ ને એવું 97 ને એવું 81 6 12 શું નામ તમારું હર્ષિલ 500 લઈ કિલો લાવો સેવ કરજો મિસ કોલ મારી જ દો એટલે હું સેવ વોટ્સઅપ કરી હા બસ કરી દો. લાવો એટલે લિંક મોકલો એટલે તમારે ડાયરેક્ટ બીજી કઈ છે બરાબર બધું હાલો કરચલી વાત તમને મેં કીધું એટલે ને કે તમને શું હા, એ આમાં નેટ થી બધું કરે છે તમારે. હા હાલો બીજી બતાવો તો. બીજી પછી ગોડાઉનમાં છે એ 900 રૂપિયા કિલો એ અને જોઈ તો કાંઈ નહીં. કાજુ કાજુ છે 450 રૂપિયા 500 ગ્રામ લેવો ને કાજુ બતાવો એમાં રાખી આમાં તાર હોતી આવતી તાર લેવો તો શું સારું? આ 20 રૂપિયાના આવે એક આ એક લઈ લો પછી 10 વાળા આવે આ આ 450 બપોરે જ લીધા કાજુ સારા છે.
પિસ્તા છે પિસ્તા ખાવ છો પિસ્તા લઈ જાઓ પિસ્તા ને બધું લીધું, બદામ બાકી હતી. પિસ્તા તમારે જો 300 રૂપિયામાં 500. કંપની ના ને 250 આવે ને બ્લુ નટ્સ 450 પ્રિન્ટ આવે ખસખસ છે, ખસખસ. ખસખસના બી આવે હા. મગજના કેટલા લેવા તમારે ખસખસ ઝીણા લાડવાનું નાખો. હા ઓલા ઉપરના દાણા આવે પછી આ લઈ લે પાછું. આ બહુ સારું આ લઈ જાઓ શું છે? આ ઇમ્યુનિટી વધારે રોગ પ્રતિકાર શક્તિ ગંઠોડા સાથે. થોડા ગંઠોડા શું ભાવતા? આ 90 રૂપિયાના આવે ગંઠોડા નું ભાવે તો પછી ક્યાં ના? ના ના આ મધારે ખવાય ને ભાવે જ બધાયને આ જમ્યા પછી થોડુંક ખાઈ લેવાય બહુ સારું છે ભૂકો કરી નાખ પાવડર કરી નાખવાનો મિક્સરથી પછી અડધી ચમચી દરરોજ ખાવ ને 3 ટાઈમ એટલે તમારે શરીર બહુ સારું રહે કફ બફ બધી વહી જાય તમારે ગમે એવું શરદી ન થાય થોડા રખાય ઘરમાં હું કામમાં ના ના બહુ ન પડે નહીં, પાવડર લીધો તો મેં તૈયાર. તૈયાર કરતા આ લેવાય ઘરે બનાવો ને ઓલા મેં કાજુ લીધા છે. મેં લીધા છે જો કાજુ. બપોર આવ્યો તો ને વેચવા વાળો. ગુંદ રાખો છો? નહીં ગુંદ નહીં. મેં 250 જ હતા એની પાસે, 250 જ લીધા છે. જો સાઈઝ જો એ મોટી છે જ ને મોટી છે. હવે લઈ લીધા પછી એ તો ખવાય બદામ તો લઈ લેવી. કિલો લઈ લીધું. ખાલી હાથ તો રાખો. નહીં ભાવ નો અમારે આ તો એ બાને ખાય બદામ એ એટલે સસ્તું રાખીએ 10 રૂપિયા કાઢ નાખી ખાલી કિલો 10 હોય અમારે એક આ 500 લઈ લેવી. 500 લીધા પછી તો લઈ પછી જાય બીજું. બરાબર? ભાઈ ભાઈ છે ને પૈસા હા, એ વાત સાચી. ગુંદ રાખો છો? નહીં ગુંદ અમરાપુરનું આ મામા શું ભાવ છે? આ 450 350 ઓહો. હવે સીઝનમાં લેવું. હવે આ સીઝન સીઝન તો છે અત્યારે અત્યારે થોડી હતી સીઝન. ના ના અત્યારે આ તાજું અત્યારનું આ વર્ષનું છે આ વર્ષનું મરચું છે આ હા તીખું લ્યો ને તમે મીડિયમ આવે ને રેગ્યુલર અમને ખબર પડી ને અહીં મળે છે એટલે હું આ મોળું આવે મોળું અમુક ખાતા હોય એને પડ્યું છે આપણે તો ઉનાળામાં લઈએ ને ઉનાળામાં લ્યો એમ છે હોળી પછી હોળી પછી લેવા. વસ્તુ મળે છે. અહીં ટોટલી વસ્તુ મળે નહીં. આ જો એલપી ને. એ આ રમવાનું આવે છોકરાઓ હા. ઘરમાં બેઠા બેઠા રમીએ કે હું બહાર જવું ન પડે એમાં જોઈએ. સારું હાલો પછી તો હું લઈ જઈશ બરાબર. પછી ચેક કરવાની થેલી લેવી 100 રૂપિયાના આવે ગરમ છે લઈ ગયા છે ઈ તો અહીંથી જ લઈ ગયો તમારો છોકરો. હા. એટલે તો અહીં આવીને લેવા. ચાઇનાની વસ્તુમાં કોઈ પણ ગેરંટી આવતી નથી ચાઇનાની વસ્તુ સસ્તી આવે છે ને. હાલો. હા રેકેટ મચ્છર રેકેટ કઈ વાત 200 350 અને 500 500 માં ગેરંટી આવે ઓલા બે માં નો આવે જો આ 350 રૂપિયાનું આવે સ્ટેન્ડ વાળું આમ તમારે ચાલુ કરીને ડાયરેક્ટ મૂકી દેવાનું સ્ટેન્ડ આવે
મચ્છર જાતે મર્યા કરે. નામ મારવું હોય તો એ મારીએ કરે. સીપી ના આવે નીચે બંધ, હા નીચે બંધ કરીને હાવ બંધ કરીને પછી ચાર્જ કરવાનો. ચાર્જિંગમાં મેકો ને, ચાલુ નહીં મેકો. ચાલુ મેકો તો મરે, તો તમારું ફેલ થયું. આ વચ્ચે રાખવું હોય વચ્ચે તો આ બટન દબાઈને મારવું હોય તો એ મારી શકો. તો લાઈટ બંધ રહે. આ ઉપર કરો તો ઓટોમેટિક ડાયરેક્ટ સ્વિચ બીચ દબાવી ન કરો. આ નીચે બંધ કરો. પછી આ હવે 500 વાળું ડિપોલ. એ તો લાઈટ આવે એલઈડી ચાર્જિંગમાં મેકો ને. ટ્રીમર ને એવું કઈ લો સેટ કરવા બાકી છે. સિસ્કા પાવર બેંક ને એવું વાપરો. નંબર છે મારો. આવો તમારે નેટ હોય એટલે બધા રાખે. બોલો નંબર તમારે હોય ને સેવ કરી લેજો બધું આવે. એ તો નાખી. મારો નંબર બોલો 9586 829946. હા ને મૈત્રી જનરલ પૂછી જુઓ. આ બ્રેક મૂકવાનો સ્ટેન્ડ છે. ફ્રીજ મેકવાના ડટ્ટા છે સ્ટેન્ડ ચેક કરવાનું ફેલ આવે. એટલે ફ્રીજ મૂકવાના ડટ્ટા એમ. ડટ્ટા ચારે બાજુ આવે ને. એ તો ઓલા વોશિંગ મશીનમાં આવે ઈ છે. વોશિંગ મશીન વાળા આવે પછી ચોરસ આવે. ફ્રીજના કેવાય બતાવો તો. આ કઈ પાડો ફ્રીજના ડટ્ટા બતાવો ને. આ તો વોશિંગ મશીનમાં નીચે આવે. નાના મોટા કરીએ કો. પણ આપણે વાયા પર સ્ટેન્ડ નથી ને. વાયા સ્ટેન્ડ જ નહીં એમ. આગળ બે આવે જો અત્યારના વર્ઝનમાં જે નવા ફ્રીજ આવે પાછળ નહીં આવતા. પાછળ પાછળ બોલ નથી એમ ને. બોલ નથી. બોલ નથી. એના માટે શું કરવું હોય? એના માટે મસ્ત છે નહીં આ. બસ ચોટી ગયો ક્યાં ઉકડે નહીં જો જો આ ડટ્ટા આવે. ચારે બાજુ મૂકી દેવાનું. બધું જોઈ. આ કેટલા ના આવે? આ 150 રૂપિયા. ચાર છે આ. એ કરતા સ્ટેન્ડ જ લઈ લો ને ભાઈ. જપા ચાલે એ ખાંચામાં હાલવાનું મોં મારવાનું. ઓલું સ્ટેન્ડ ઉપર મૂકીને ધક્કો મારો ભરાય સ્ટેન્ડ હાથે હાલી જાય. આ તો છૂટામાં બધું પડ્યું એના કામનું બેડ બેડ ને શું કેવું. ફ્રીજમાં ને એમાં આ કેટલા ના વોશિંગ મશીન ના આ ઈ 150 ના આવે. એટલું સાઈઝ જેટલી રાખવી એટલી. તમે સ્ટેન્ડ લઈ લો. સ્ટેન્ડ નહીં ને આપણું સ્ટેન્ડ પૂરા થઈ ગયા આવે. કેટલાનું આવે? બધી અલગ અલગ ક્વોલિટી આવે. 150 ચાલુ રહે. 150 700 સુધી ના આવે. એટલા બધા મોટા નથી. 1900 નું આવે ને. 1900 ની એવું નથી. સ્ટેન્ડ બધું આવે 1900 સ્ટેન્ડ નાટક ન લાગે. અર્જન્ટ હશે ને તો તમારે કાલ લાવી દો તો ના વાંધો નહીં મારે. જો આવે. આ છોકરાને ઓલું એબીસીડી ને કેટલા લો? 300 રૂપિયા. ભાવ રીઝનેબલ છે. 400 રૂપિયા થઈ જાય. તમે લીધું હતું 400. અને આવું છે આ ઈ લેમ્પ આવે મચ્છર. મચ્છરનો. અને ઓલો ટીવી ની વાહે લગાવવાનું
સ્ટેન્ડ છે નહીં લે ટીવી નું સ્ટેન્ડ આવે ને? કેટલા ઇંચ ટીવી તમારે? 43 ઇંચનું છે. હાલો. એ તો એ 150 નું આવે કે 300 નું આવે? બતાવો ને stand. એ એટલે આપણો જૂનું ટીવી છે આપણે બીજા સમજણ પાડને તું આ જે કરવા 43 ઇંચનું ટીવી આવે ને એની પાછળનું સ્ટેન્ડ આવે ને ફિક્સ વાળું લેવું ને ફિક્સ જો આવે એવું આવે. આ તમારે ગમે એવડું લાગે 26 થી 55 આ 300 રૂપિયા આવે 26 થી 40 સુધી આવે 150 રૂપિયા બતાવો તો 200. હા જ આવશે 43 નું ટીવી મોટું લગાવો ને સારું રે સપોર્ટ સમજ્યા વજનદાર આવે આ ખૂણામાં આવશે કેમ ખૂણામાં વચ્ચે લગાવું ના લગાવે એને વચ્ચે આ લગાવી તમારું ઓલું ફરે ને એમ ફરે નહીં ફરે ને એમ ફરવા વાળું ઈ અલગ આવે 500 600 ફેરવા વાળું અલગ ફેરવવા જ નથી તો પછી આ લીધો ફિક્સ ડાયરેક્ટ ફેરવવા હાટું શું કરશું ફેરવવાનું થોડું હોય ઘરમાં વચ્ચો વચ્ચે જ લગાવવાનું નહીં આ તો બસ તો આ લે. ઓલું 150 વાળું બતાવો તો આ કેટલા વાળું છે આ 300 રૂપિયા આ 150 વાળું જો 42 તો વજન વાળું ટીવી હો તો આપણે આ લ્યો ને સારું ફરક 150 નો પડે ને હા ટીવી મોંઘું છે ટીવી સ્ટેન્ડ કરતા એમને હવે જગ્યા નાની પડે બીજું કાંઈ નથી હવે મોટી જગ્યા ગોતી મોલ કરવાની જરૂર છે ફરવા વાળું પડ્યું હોય ને આપણે આ ફરવા વાળું છે એ કેટલાનું આવે એ 500 600 વાળું 500 વાળું આ લગાવ્યું ને આ આ લાગેલું જો ઈ તો મારા ઘરે છે જ. છે ને તો પછી એ નાનકા ભાઈને મેં દઈ દીધું હતું બાકી ફરવા વાળું નતું આવું ફરવા વાળું આવું હતું સ્ટેન્ડ મારે નાનકા ભાઈને દઈ દીધું મારે ક્યાં ચોટાડવાનું મારે તો ટીવી પ્લેટફોર્મ ઉપર મૂકવાનું આ તો દિવાલ વચ્ચે લગાવવું હોય ને તો આ સારું રહે ઓલું ઊંચા કરતા નીચે આ ફિક્સ થઈ જાય તમારે ઓલું એટલે મેં આપી દીધું મરચું લેવું છે ગામડાનું કેટલો શું ભાવ છે આ ચાણક્યમાં 450 350 આ મોળું લ્યો 450 પછી રેગ્યુલર લ્યો 350 આ રેગ્યુલર આવે મરચું પાવડર લખ્યું ને હા લઈ લો હવે 8 લાગશે આ ફિટ કરી દઉં અત્યારે આ લબાચો લઈ જાય ઓલું સ્ટેન્ડ લેતા આવી આગળ હા તો આપી રાખો આઈને રાખજો કેટલા લેવાના 300 રૂપિયા ઉડી લાવો ઉડી ઉડી જો મોબાઈલ બંધ કરતો હોય તારો મોબાઈલ બંધ રહે. ચાલુ નથી કરતી ચાલુ કરી દીધો મારે ઓલામાં રેકોર્ડ થઈ ગયું આખું રેકોર્ડ કાપી છે કોપીરાઇટમાં હવે આ કીધા ફટાફટ હું કાપો નહીં બોલો તો કોપીરાઇટ ન થવું બોલે ને યાર કોકનો વિડિયો ચાલુ હોય ને ચાલુ રાખે તો ફોન આવે ને આવે તો શું થાય જો ફોન આવે ઈ તો હાલે બીજી બતાવો તો બીજી ગીત આ વાગ્યું ને એટલે કોપીરાઇટમાં હવે આ નાખ દે ડબ્બામાં ક્યાં ગીત વાગી ગીતની ગતિ આખી 30 મિનિટનું